હવે સાંભળીશું વિદ્યાર્થીઓની આત્મહત્યાના બનાવો અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક છે શ્રીરંગ તેંડુલકર. અમદાવાદમાં બીજી મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 21 વર્ષીય યુવાને ગત સોમવારે પોતાની હોસ્ટેલમાં આત્મહત્યા કરી હતી. આ સાથે જ માર્ચ 2022થી અત્યાર સુધીમાં રાજ્યમાં તબીબી અભ્યાસ કરતા 8 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનું બાબત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. રાષ્ટ્રીય ગુના નોંધણી એકમ NCRBની નોંધ મુજબ વર્ષ 2022માં આત્મહત્યાના કુલ 9002 બનાવો બન્યા છે. આ પૈકી વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી આત્મહત્યાના બનાવોની સંખ્યા 711 હતી, જે કુલ આત્મહત્યાના બનાવોમાં 8% જેટલી થાય છે. આ પહેલા એટલે કે વર્ષ 2021માં 622 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનું NCRBની નોંધમાં જણાવાયું છે. વર્ષ 2022ના અહેવાલનું વિશ્લેષણ કરીએ તો આ વર્ષમાં કુલ 155 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં નાપાસ થયા હોવાથી આત્મહત્યા કરી હતી. 2017થી 2021 દરમિયાન 3000થી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. દેશના ભાવિ યુવાન વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે એ બાબત દેશના ભાવિ તેમજ સમાજના સ્વાસ્થ્ય ઉપર સીધી અસર કરતી હોવાથી આ અંગે સમગ્ર સમાજે અને ખાસ કરીને સત્તાવાળાઓએ સર્વગ્રાહી વિચારણા કરવાની તાતી જરૂર છે. આજના યુગમાં શિક્ષણ ક્ષેત્રે સ્પર્ધાનું પ્રમાણ એટલું વધી ગયું છે કે તેના કારણે યુવાન વિદ્યાર્થીઓ ઘણો માનસિક તણાવ અનુભવે છે. આ માનસિક તણાવ દૂર કરવા શિક્ષણવિદો, સરકાર અને વાલીઓએ સાથે મળીને વિચારણા કરવી પડશે. આજનું શિક્ષણ પરીક્ષા કેન્દ્રી બની ગયું હોવાથી પરીક્ષામાં મળતી સફળતા એ જ સફળતાનો જાણે અંતિમ માપદંડ હોવાની એક છાપ ઊભી થઈ હોવાથી વિદ્યાર્થીઓના મન પર પરીક્ષાનો અજ્ઞાત ભય ઊભો થતો હોય છે. વાલીઓ અને શિક્ષકોએ સાથે મળીને પરીક્ષાના કારણે વિદ્યાર્થીના મન પર ઊભા થતા તણાવને ઘટાડવા માટે વિદ્યાર્થીઓ સાથે મૈત્રીપૂર્ણ અભિગમ અપનાવીને તેમની સાથે ખુલ્લા મને વાતચીત કરવી જોઈએ. આમ કરવાથી વિદ્યાર્થીઓ શૈક્ષણિક બાબતોમાં શિક્ષકો સાથે અને અન્ય બાબતોમાં પોતાના માતા પિતા સાથે દિલ ખોલીને વાતચીત કરી શકશે. આમ થવાથી વિદ્યાર્થી બિનજરૂરી તણાવ અનુભવશે નહીં. આ સમગ્ર પ્રક્રિયાના અંતે વિદ્યાર્થી આત્મહત્યા જેવું અંતિમ અને ખોટું પગલું લેતા 1000 વખત વિચાર કરશે. આપણા ભારત દેશમાં વિવિધ રાજ્યોમાં પોતાના રાજ્ય પરીક્ષા બોર્ડ હોય છે, જેઓ પોતાનો અલગ અલગ અભ્યાસક્રમ ધરાવે છે. જોકે મેડિકલમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા એક જુદા જ અભ્યાસક્રમ અને અત્યાર સુધી માત્ર અંગ્રેજી તથા હિન્દીમાં લેવાતી હોવાથી આ બંને માધ્યમો સિવાય અન્ય ભાષામાં અભ્યાસ કરનારા રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા આપતી વખતે અસાધારણ તણાવ અનુભવે છે, તે સ્વાભાવિક છે. આ બાબત પણ વિદ્યાર્થીઓમાં તણાવ વધારવામાં અને તેમને ખોટું પગલું લેવામાં પ્રેરિત કરે છે તેવું કહી શકાય. આ સમસ્યા દૂર કરવા માટે બધા જ રાજ્ય પરીક્ષા બોર્ડના અભ્યાસક્રમો એક સરખા કરવામાં આવે તો વિદ્યાર્થીઓને બિનજરૂરી તણાવ અનુભવતા રોકી શકાશે અને વિદ્યાર્થીઓની દ્રષ્ટિએ પરીક્ષા આપવી સમસ્યા નહીં રહે. દેશના એક નાગરિક તરીકે એવું સૂચન પણ છે કે સત્તાવાળાઓએ અને શિક્ષણવિદોએ વિચારણાને અંતે સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું એવું ગોઠવું જોઈએ કે 1થી વધુ એટલે કે 2 અથવા 3 પ્રયાસોની મંજૂરી આપી શકાય, જેનાથી બેસ્ટ ઓફ 2 અથવા બેસ્ટ ઓફ 3 ગુણને ધ્યાનમાં લેવાય તો વિદ્યાર્થી ચોક્કસપણે નિશ્ચિતપણે આ સમસ્યાથી હલ મેળવી શકશે. સત્તાવાળાઓએ અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી આત્મહત્યા અંગે સમાજશાસ્ત્રીઓ તથા મનોચિકિત્સકોની મદદ લઈને આ ઘટના પાછળના પરિબળોનો ઊંડો અભ્યાસ કરાવવો જોઈએ, જેથી આ સમસ્યાને જળમૂળથી નાબૂદ કરી શકાય. વાલીઓ પણ ઘણા કિસ્સાઓમાં પોતાની અપેક્ષાઓ વિદ્યાર્થીઓ ઉપર થોપતા હોય છે. આવા સંજોગોમાં પણ વિદ્યાર્થીઓ બિનજરૂરી તણાવ અનુભવતા હોય છે. દરેક વ્યક્તિની આવડત, તેની કુશળતા અને તેની શક્તિ જાણવા પરીક્ષા જરૂરી છે, પણ આ પરીક્ષાની પદ્ધતિ તેનો મૂળ હેતુ યથાવત રાખીને સહેજ બદલી શકાય તો પણ વિદ્યાર્થીઓને બિનજરૂરી તણાવથી મુક્ત રાખી શકાશે. આપ સાંભળી રહ્યા હતા લેખક શ્રીરંગ તેંડુલકર દ્વારા લિખિત વિદ્યાર્થીઓની આત્મહત્યા બનાવો અંગેની સમાચાર સમીક્ષા. નમસ્કાર.